સોનલ ધામ આપણે પહોંચી ગયા છે. આ સોનલમાના દર્શન કરી રહ્યા છે, તો તમને બધાને પણ દર્શન કરી રહ્યો. મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અમે સોનલમાના મંદિરે જઈએ છીએ, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. મિત્રો અમે સોનલધામ પહોંચી ગયા છીએ, તો સોનલમાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો હાલો આપણે બધા દર્શન કરીએ. મશીન આપણે ભાડે રાખીએ, એ લોકો આપે એટલે આપણે ભાડું આપવાનું. ભાડું અલગ પડી જાય, પણ એ લોકો કામ કરે, એ લોકો કેવું છે કે તમે તમારું કામ કરે અમને આપવાનું. ના એ લોકો જે મશીન લાવે ને બીજેથી લાવે એવું એટલે મહિને 500 રાતને જેવું રાખી લાવે. કેટલું ભાડું આપે? હાલો મિત્રો, તો આપણે સોનલધામના મંદિરે પહોંચી ગયા છીએ. જો આપણે દર્શન કરી રહ્યા છીએ, તમને મંદિરની અંદર તમને બતાવું. જો આ તમે કોઈ દિવસ આ મંદિર જોયેલું હોય તો બરોબર છે, બધાને બતાવવાનું છે. મંદિર સોનલધામના દર્શન કરવાનું છે. સોનલધામ આપણે પહોંચી ગયા છે. આ સોનલમાના દર્શન કરી રહ્યા છે, તો તમને બધાને પણ દર્શન કરી રહ્યો. દર્શન કરી લીધા, તો બધાએ દર્શન કર્યા કે નહીં? તો અમે બધા દર્શન કરીને હવે સોનલમાના મંદિરથી નીકળી રહ્યા છીએ ધીરે ધીરે. આપ બધા સૌ જોઈ રહ્યા છો. ગામની બાજુમાં એક મહાદેવનું મંદિર આવ્યું છે, અને દર્શન કરવા જઈ રહ્યા છે. તમને બધાને દર્શન કરવા બોલો. હાલો મિત્રો, તો આપણે મહાદેવના દર્શન કરીએ અને હવે ફરી પાછા જઈ રહ્યા છીએ. હાલો, તો આપણે આ મહાદેવના દર્શન કરવા આવ્યા. એની બાજુમાં ગૌ માતાની સમાધિ છે, જે તમે જોઈ રહ્યા છો કે ગૌ માતાની સમાધિ આપેલી છે.
હાલો આપણે આ ગૌ માતાના દર્શન કરીને કંઈ હનુમાનજીનું મંદિર આવેલું છે જે અંજની પુત્ર હનુમાન દાદા એટલે કે જય શ્રી રામ અને અંજની પુત્ર હનુમાન દાદાનું જે મંદિર આવેલું છે તમે બધા દર્શન કરી રહ્યા છો તો બધાને દર્શન કરાવી દઈએ. સોનાધામ મંદિરની બાજુમાં જ આવેલું છે જે આપણે શંકર ભગવાનનું મંદિર છે એની બાજુમાં. સોનલમાના પણ આપણે દર્શન કરી દીધા છે અને મહાદેવના પણ દર્શન કરી દીધા છે. તો આ આજનો બ્લોક અહીં સમાપ્ત કરી છે. આવતા બ્લોકમાં ફરી પાછા મળીએ.